ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લગ્નની સિઝન અને યુનિવર્સિટી પરીક્ષા હોવાના કારણે તથા મહિલા ઉમેદવાર પ્રસૂતિની તારીખના કિસ્સામાં મંડળ પરીક્ષા તારીખ અંગે નિર્ણય કરશે। હજુ હમણાં જ ભાજપ સાથે ગઠબંધન કરનારી રાષ્ટ્રીય લોકદળે તેને મળેલી લોકસભાની 2 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે। આરએલડી બાગપત અને બિજનૌર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં બાગપતથી રાજકુમાર સાંગવાન અને બિજનૌરથી ચંદન ચૌહાણને ટિકિટ આપી છે। ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ચાહકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। ધોનીએ સંકેત આપ્યો છે કે તે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024માં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે। ધોનીની આ પોસ્ટે ફેન્સના દિલના ધબકારા વધારી દીધા। 2024નું વર્ષ કોંગ્રેસ માટે ભારે પડ્યું છે। ઓછામાં ઓછા 10 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને કેસરીઓ ધારણ કર્યો છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને પડેલો આ મરણતોલ ફટકો છે। આગામી સમયમાં હજુ કોંગ્રેસને બીજા ફટકા પડે તો નવાઈ નહીં। લોકસભા પહેલા કોંગ્રેસ સાથે આપની પણ કમર તૂટી। બિપિન ચંદ્ર કે ચૌધરીએ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીને રાજીનામું આપ્યું। કહ્યું કે મારા અંગત કારણોસર આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ તારીખથી શરૂ થશે કેશુડા ટ્રેઇલ। કેશુડા ટ્રેઇલ માટે અલગ અલગ 3 રૂટ તૈયાર કરવામાં આવેલ છે અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંગ દજાડતી ગરમીની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરબદલ થવાની શક્યતા છે, જેમાં કોંગ્રેસના નેતા અમરીશ ડેરે પક્ષમાંથી રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો। તેમજ આવતીકાલે તેઓ વિધિવત રીતે તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે તેમ જણાવ્યું હતું। લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી પણ સામે આવી શકે। આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી। દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર માટે વધુ એક માઠા સમાચાર આવ્યા। હાલમાં દિલ્હીમાં જે ઠેકાણે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેને દબાણવાળી જાહેર કરવામાં આવી। સુપ્રીમ કોર્ટે આપને 15 જૂન સુધીમાં દિલ્હીની ઓફિસ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો।